ગુજરાત આજના તાજા સમાચારની અંદર 1 જાન્યુઆરીથી થશે મોંઘવારીમાં વધારો। ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર। ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા મળશે, ખેડૂતોને 12,000 રૂપિયાનો હપ્તો। 31 તારીખ પહેલા તમે કામ પતાવો। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું। મિત્રો, ઉજ્જવલા યોજના અંતર્ગત 2 ગેસ સિલિન્ડર મફત, 2,000 રૂપિયાના 22મા હપ્તાને લઈને સમાચાર। સોલાર પંપ લગાવવા સબસિડી, ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા જઈ રહ્યા છે। દીકરીઓને મળશે 50,000 રૂપિયા। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકાર આપશે 50,000 રૂપિયા। રાજ્યમાં એસઆઈઆર ઝુંબેશ પૂરજોશમાં પૂર્ણ, ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સબસિડી। રેલવે વિભાગનો મોટો નિર્ણય, નવું વર્ષ આવશે, બેંક ખાતા બંધ થશે, આયુષ્માન કાર્ડ બંધ થશે, પાન કાર્ડ બંધ થશે। લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર, સરકાર આપશે 25,000 રૂપિયાની ભેટ। રાશન કાર્ડ માટે કેવાયસી ખૂબ જ જરૂરી। વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફેરફાર। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 1 જાન્યુઆરીથી મોંઘવારીમાં વધારો થશે। જી હા મિત્રો, ભારત દેશની અંદર જીએસટી જે દિવાળી પહેલાં ઘટાડવામાં આવ્યું ત્યાર પછી અત્યારે હવે મોંઘવારીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। મોંઘવારીમાં જે વધારો થશે એ ગરીબ પરિવાર અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના ખિસ્સા ઉપર તરત જ અસર કરશે, કારણ કે મિત્રો હવે સરકાર તરફથી મોંઘવારીને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં મોદી સરકાર દ્વારા અત્યાર સુધીમાં જે પણ નિયમો બનાવવામાં આવ્યા, નિર્ણયો લેવામાં આવ્યા એ દરેક નિર્ણયો ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના લોકો માટે છે। પરંતુ હવે જીએસટી બિલ ઘટવાની સાથે નવા જે 1 જાન્યુઆરી 2026થી નિયમો બદલાશે તેની અંદર મિત્રો મોંઘવારીની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વસ્તુ હોય કે પછી ખાદ્ય વસ્તુ હોય કે જીવન જરૂરી વસ્તુ હોય, આ દરેક વસ્તુઓની અંદર મોંઘવારી વધશે તેવી અત્યારે માહિતી મળી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત દેવા માફી અંગે અને લોન માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો, ખેડૂતો અત્યારે જે છે એ લોન માફી અને ખેડૂતની દેવા માફી અંગેના નિર્ણયો ઉપર આશા રાખીને બેઠા છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જો એ નિર્ણય લેવામાં આવે તો લગભગ 90% જેટલા ખેડૂતો છે એ દેવાના ભારમાંથી મુક્ત થઈ જાય। હવે મિત્રો, સમાચાર એવા મળી રહ્યા છે કે ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન ત્યાંની જે સરકાર છે એમના દ્વારા માફ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકાર છે, તો ગુજરાત રાજ્યના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે નહીં એના વિશે તમારું શું કહેવું છે એ ખાસ કરી નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો। હવે તમને જણાવી દઈએ તો અત્યાર સુધીમાં તેલંગાણા અને ઝારખંડના જે મુખ્યમંત્રી છે એમના દ્વારા ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। 2026ના બજેટ ઉપર પણ દરેક ખેડૂતોની નજર છે, કારણ કે 2026ના બજેટમાં પણ ખેડૂતો આશા રાખીને બેઠા છે કે સરકાર આ બજેટની અંદર ખેડૂતોને દેવા માફ કરવા બાબતે છે એ જાહેરાત કરી શકે છે। મોટાભાગના ખેડૂતોને ફાયદો થવાનો છે, જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને સરેરાશ આવક જોઈએ તો આવકની સામે મિત્રો 56,000 રૂપિયા સુધીનું દેવું છે એ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં સરેરાશ ખેડૂતોનું જે દેવું છે એ હજી પણ વધવાને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ જો સરકાર તરફથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે તો ખેડૂતોના દેવાના ભારમાંથી છે મુક્તિ મળશે। આ વિશે મિત્રો તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગામડે રહેતા લોકોને હવે 1 લાખ રૂપિયા છે મળવાપાત્ર રહેશે। જો ગ્રામ્ય વિસ્તારની અંદર આ યોજના લાગુ કરી દેવામાં આવે તો ગ્રામ પંચાયતમાંથી છે 1 લાખ રૂપિયા સુધીની તમને સહાયતા મળી શકે છે। ગ્રામીણ વિકાસ માટેની જાહેરાતો, ગામોના પ્લોટ વિહોના જે લાભાર્થીઓ છે એમના માટે પ્લોટ ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધીની જે સહાય છે એ આપવા બાબતે વાતચીત કરવામાં આવી રહી છે। આ જે યોજના છે એ યોજના અંતર્ગત 30 કરોડ રૂપિયાની જોગવાઈની નોંધણી છે। વિસ્તારમાં વસતા વિહોણા, ઘર વિહોણા પરિવારો માટે આશરો બનાવવા માટે 2 લાખ રૂપિયા સુધીના જે ખેડૂતોને પૈસા મળે છે, એવી જ રીતના મિત્રો 2 લાખ જેટલા ખેડૂતો અને લાભાર્થીઓ, ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકો દરેકનો સમાવેશ છે એ આ યોજનાની અંદર થઈ જશે। અને તેમાં પણ ખાસ કરીને મિત્રો સરકાર તરફથી 1795 કરોડ રૂપિયા સુધીની જે સહાય છે એ મળવાપાત્ર રહેશે। તો જે પણ વિસ્તારોની અંદર, ગ્રામીણ વિસ્તારોની અંદર આ યોજના શરૂ થઈ જાય તો તમે પણ વહેલી તકે ફોર્મ ભરી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળશે 12,000 રૂપિયાનો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી
અને જો તમે લાભ લેતા હોય તો હવે તમારા માટે સમાચાર છે કે 2000 રૂપિયાનો હપ્તાની અંદર વધારો થશે કે નહીં, કારણ કે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે NDRF અને SDRFની ટીમમાંથી જે રાહત ફંડમાંથી જે પૈસા આપવામાં આવે છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ પૈસા આપવામાં આવે છે ખેડૂતોને આર્થિક રીતે નબળી પડતી પરિસ્થિતિ હોય ત્યારે ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવામાં આવતા હોય છે અને ખાસ કરી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે, એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર પણ યોજનાની અંદર વધારો કરાવી શકે છે। અત્યારે તો સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોના બેંક ખાતાની અંદર જે દર વર્ષે 12,000 રૂપિયા આપવામાં આવે તો એ હેતુથી ખેડૂતો જે છે એ નવું ફોર્મ પણ ભરી શકે, એટલે PM કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટેની પણ તારીખ છે ખુલ્લી મૂકવામાં આવી છે। આ ખેડૂત પોર્ટલના માધ્યમથી નવું રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને પણ લાભ મળી શકે છે। તો આ પ્રકારે સરકાર તરફથી જો 2,000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ટૂંક જ સમયની અંદર અમારી YouTube ચેનલના માધ્યમથી તમને છે એ માહિતી સમાચાર સ્વરૂપે મળી જશે, પરંતુ હાલ સરકાર તરફથી આ અંગે કોઈ પણ પ્રકારની જે માહિતી છે આપવામાં નથી આવી। જ્યારે મિત્રો સરકાર તરફથી એ અંગેની અપડેટ આપી દેવામાં આવશે તો તમને અમારી YouTube ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 31 તારીખ પહેલાં તમારે આ કામ પતાવવું પડશે, નહીંતર તમારે દંડ છે ભોગવવો પડશે। કયું કામ છે? તો 1 જાન્યુઆરી પહેલાં ફટાફટ તમે આ એક 4 જરૂરી કામ છે એ કરાવી લેજો। 2024-25 માટેનું ITR રિટર્ન છે સમયસર ઉપર ફાઇલ કરી દેજો, તેમજ મિત્રો 31 તારીખ પહેલાં લેટ ફી છે એ તમારે ચૂકવવાની બાકી હોય તો લેટ ફી પણ ભરી દેજો અને ફાઇલ કરી અને ટેક્સ રિટર્ન જે પણ ભરતા હોય દરેક જે રિટર્ન છે ટેક્સ છે એ 31 ડિસેમ્બર પહેલાં ભરી દેજો અને એના ઉપર લાગતી જે ફાઇલ ચાર્જ છે એનો જે ચાર્જીસ છે એ ચાર્જીસ પણ તમારે અપડેટ છે એ જણાવવું પડશે। અને મિત્રો તે પછી જોઈએ તો પાન કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવા બાબતની જે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર આપવામાં આવી છે, તો આ પ્રકારે તમે પણ આધાર કાર્ડ પાન કાર્ડને પણ લિંક કરાવવાનું બાકી રહી ગયું હોય તો 31 તારીખ સુધીમાં લિંક કરાવી દેજો। તો આ બાબતે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી પણ વધશે, સાથે ખેડૂતોની પણ આવકની અંદર વધારો થશે। આ સાથે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ ફોર્મ ભરી આવશે તો PM કિસાન યોજના અંતર્ગતનો લાભ પણ મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલમાં જે છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રાજ્ય સરકાર તરફથી નાગરિકોને સરકારની તમામ યોજનાઓની જે માહિતી છે એ આંગળીના ટેરવે મળી રહે એ માટેની યોજના બનાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને આ પોર્ટલ ઉપર રાજ્યના સરકારની યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાત સહિતના જીવનભરી જે વિગતો છે એ સરળતાથી મળી જાય છે। પરંતુ એમ છતાં પણ ઘણી વખત આવા ડોક્યુમેન્ટ ન મળ્યા હોય અથવા એકાદું ડોક્યુમેન્ટ અટકતું હોય તો પણ આપણે છે એ સરકારી યોજના અંતર્ગતનું ફોર્મ ભરી શકતા નથી। તો આ એક સૌથી મોટા સમાચાર છે। જે પણ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલના માધ્યમથી જે પણ સહાય લેવા માંગે છે તો એમને સૌપ્રથમ છે એ સહાય લેવા માટે પણ રજીસ્ટ્રેશન છે એ કરાવવું પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની ભેટ। મિત્રો ધોરણ 9થી લઈને ધોરણ 12 સુધીની અભ્યાસ કરતી દીકરીઓ છે એમને સરકાર તરફથી નમો લક્ષ્મી યોજના અંતર્ગત છે એ ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 20,000 રૂપિયા એટલે કે દર વર્ષે 10,000 રૂપિયા આપવામાં આવશે। ધોરણ 12, 11 અને 12 સુધીમાં દરેક વર્ષે દરમિયાન 15,000 રૂપિયા છે એ આપવામાં આવશે, એટલે કુલ મળી અને ટોટલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે 4 વર્ષની અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધીમાં 15,000 અને 10,000 એમાં દર મહિને કુલ મળી અને લગભગ મિત્રો છે એ જે સહાયની સ્વરૂપની જે યોજના છે એટલે 15,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધી તો તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે। તો આ બાબતે છે એ નમો લક્ષ્મી યોજના અંતર્ગત જ્યારે કચેરી ખાતે જવાનું થાય ત્યારે પણ આપણી દ્વારા છે એ માહિતી સ્વરૂપે જાણી લેવાય। તો ગુજરાત રાજ્યની અંદર જે પણ ફેરફાર થયો છે એના વિશેના સમાચાર કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોની અંદર કમિશન એજન્ટ તરીકે જે આધારિત સેવાઓ જે પૂરી પાડે છે એવા VCA ઓપરેટર માટે છે એ નિયમ બનાવવામાં આવ્યો છે। VCA ઓપરેટરને હવે 20 રૂપિયા છે એ રાજ્ય સરકાર ચૂકવી આપશે। પહેલાં મિત્રો 12 રૂપિયા ચૂકવવાની કરવા માટેની જે છે એ અપીલ હતી, પરંતુ હવે 12 રૂપિયા છે ચૂકવણું કરવામાં આવશે। તો VCA ઓપરેટરને છે એ
સરકાર તરફથી 12 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા છે એ આપવામાં આવશે. તો આ બાબતે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે વીસીએ ઓપરેટરને સોંપવામાં આવેલી કામગીરી માટે હવેથી યુનિટ દીઠ છે ઓછામાં ઓછા 20 રૂપિયા આપવા પડશે. અને એમાં પણ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિશ્વગ્રામ યોજના ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં હેતુ એવો છે કે શહેરી વિસ્તારોની અંદર જે ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ યોજનાઓ છે એ પૂરી પાડવામાં આવે અને રાજ્ય સરકારના પણ વિવિધ વિભાગો દ્વારા વીસીએને ડેટા એન્ટ્રી કે અન્ય કોઈપણ પ્રકારની યોજના સંબંધિત જે પણ માહિતી હશે એની કામગીરી સોંપવાની માટે અપડેટ આપવામાં આવશે. તો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે સરકાર આપશે 5,000 રૂપિયાની ભેટ. નાના અને વેપારી તેમજ દરેક વ્યક્તિગત જે મોટી ખુશખબરી છે તે જણાવીએ. જો તમે શેરી પર વેચાણ કરવા ઈચ્છો છો, તમારી દુકાન ઘરની અથવા તો તમારો ધંધો જે છે એ વિચાર કરો છો, તો ખાસ કરીને ખુશખબર એ છે કે હવે તમે શેરી પર વેચાણ કરતા હો કે જેમ કે ફળ છે, શાકભાજી છે, પાનની દુકાન છે, સલૂન છે અથવા તો કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હો તો રાજ્ય સરકાર તમને છે એ 50,000 રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન આપશે. અને એ લોન પણ તમને પીએમ વિશ્વકર્મા યોજના અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જ મળવાની રહેશે. તો ખાસ કરીને બહારથી લઈ અને ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી પણ આપણે સાચી પાડવાની હોય છે. તો આ પ્રકારે અત્યારે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર ભેટનું પ્રમાણ ખૂબ સારું છે, પરંતુ આવનારા દિવસોની અંદર 2 થી 3 દિવસ પછી વાતાવરણ જો બદલાશે તો ગુજરાત રાજ્ય સરકાર તરફથી પણ અપડેટ છે એ આપી દેવામાં આવશે. તો આ બાબતે અત્યારે સમાચાર મળી રહ્યા છે. તમે જે કંઈ પણ કહેતા હોય તો એ પ્રકારની માહિતી આપણે શેર કરીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડની અંદર પણ તમારે છે સુધારા વધારા કરાવવા પડશે. જો તમારી પાસે રેશન કાર્ડ છે તો ખાસ કરીને એની અંદર આધાર કાર્ડને છે તમારે લિંક કરાવવું પડશે. જો રેશન કાર્ડની અંદર કેવાયસી ખૂબ જરૂરી ગણવામાં આવી રહ્યું છે. જે પણ લોકો પાસે રેશન કાર્ડ છે એમને ખાસ વિનંતી છે કે રેશન કાર્ડને તમે અપડેટ કરાવી લો અને જો એમાં કેવાયસી કરાવવાનું બાકી હોય તો વહેલી તકે રેશન કાર્ડમાં પણ કેવાયસી કરાવી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર જે સરકાર તરફથી મફત અનાજનો લાભ આપવામાં આવે છે એ મફત સહાય યોજનાનો લાભ છે એ મળતો બંધ ન થઈ જાય. તો એ માટે પણ તમારે છે કેવાયસી તાત્કાલિક કરાવવું પડશે. તો સરકાર દ્વારા હવે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ યોજના અને નિયમ લાગુ કરવા જઈ રહી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાની અધિનિયમ હેઠળ હવે ફક્ત એ જ લોકોને સબસિડીવાળા મફત અનાજનું વિતરણ આપવામાં આવશે જે પાત્ર ધરાવતા હશે, જેમણે પોતાનું ઈ-કેવાયસી કરાવ્યું હશે. અને આ પગલું નકલી લાભાર્થીઓને રોકવા અને ખાસ કરીને સાચા પાત્રની અંદર જે પણ ગરીબ પરિવારો છે, મધ્યમ વર્ગના લોકો છે કે જેમને સાચા અર્થમાં રેશન કાર્ડની ખૂબ જરૂર છે, રેશન કાર્ડની અંદર અનાજ આપવામાં આવે છે એની ખૂબ જરૂર છે, એવા લોકોને વહેલી તકે છે એ લાભ આપવામાં આવે એ માટે આ યોજનાનો જે છે એ રેશન કાર્ડનો સહાય જે છે એ કેવાયસી માટેની અપડેટ જાણવા મૂકી છે. તો દર 5 વર્ષે રેશન કાર્ડમાં પણ કેવાયસી તમારે કરાવવું પડશે. આધાર કાર્ડનું પણ કેવાયસી છે દર 5 વર્ષે કરાવવું પડશે. તો આ બાબતે છે એ રેશન કાર્ડની અંદર જે પણ માહિતી હોય એ દરેક અપડેટ થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડર ઉજ્જવલા યોજના અંતર્ગતના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે. પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત હવે ફરી એક વખત ફ્રી ગેસ કનેક્શન માટેના ફોર્મ ભરવાના ચાલુ કરી દેવામાં આવ્યા છે, જેમાં ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન, ચૂલો અને પ્રથમ સિલિન્ડર મળશે. દરેક ગેસ રિફિલ ઉપર હવેથી 800 રૂપિયાની જગ્યાએ 300 રૂપિયા સબસિડી છે એ પણ મળવાપાત્ર રહેશે. જેમાં સબસિડી આપવા બાબતે જે છે એ ઉજ્જવલા યોજના અંતર્ગતનું ફોર્મ ભરેલું હોવું જોઈએ અને ઉજ્જવલા યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો તમને સબસિડી આપવામાં આવશે. અને એમાં પણ હવે મિત્રો બેંકની પાસબુક તમારે જોડવી પડશે. બેંકની પાસબુકની સાથે તમારે ઘણા બધા ડોક્યુમેન્ટો છે એ આપવાના રહેશે. તો આ બાબતે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રેશન કાર્ડની અંદર કેવાયસી છે એ તમારે માન્ય ગણવું પડશે અને ફરજિયાત પણ કરવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2000 રૂપિયાના 22મા હપ્તાને લઈને સમાચાર સામે આવ્યા છે. 2000 રૂપિયાના 22મો હપ્તો ક્યારે મળશે? ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે 21મા હપ્તાના પૈસા હજુ સુધી જમા નથી થયા. 21મો હપ્તો સરકાર દ્વારા 19 નવેમ્બર 2025ના રોજ જમા કરાવી આપવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી બેંક ખાતાની અંદર જમા નથી થયા અને પાસબુકની અંદર એન્ટ્રી પણ બતાવતા નથી. તો આ બાબતે હવે તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે સરકાર તરફથી 2022 અને 21મા હપ્તાના જે છે યોજના બનાવી છે
કે ગુજરાત સરકાર તરફથી જો અપડેટ આપવામાં આવે કે હજુ સુધી હપ્તા જમા નથી થયા તો દરેક ખેડૂત મિત્રોને ફરી વખત રીટ્રાય છે એ અપાવી શકે. તો જેની અંદર અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કે પછી ભેજનું પ્રમાણ ખૂબ સારું નથી. તો આ બાબત શું રહેશે? તો વાતાવરણની અસર ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 કલાક વાતાવરણની અંદર પરિસ્થિતિ સર્જાતી જોવા મળવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં વહેલી તકે મિત્રો ઠંડીનું પ્રમાણ અને બેવડી ઋતુના કારણે ગરમીનું પ્રમાણ છે વધારે પડતું જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર છે એ 2 થી 3 દિવસની અંદર વાતાવરણીય ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળવાની છે. અને એમાં પણ અરબ સાગરના દરિયામાંથી આવતી ક્લાઇમેટ ચેન્જની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર પહોંચાડી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે અને એ પણ કેટલા લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે એ તમને જણાવવાના છીએ. ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ એ હોય છે કે મહેનત તો પોતાની હોય છે પરંતુ ખેતરમાં પાણીની વ્યવસ્થા, ક્યારેક લાઇટની અછત તો ક્યારેક મોંઘા ડીઝલના કારણે અટવાઈ જતું હોય છે. એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ઓછો પાક, આ બધું જોઈને ઘણી વખત છે એ મનમાં એવો પ્રશ્ન થતો હોય કે આ સમસ્યાનો અંત આખરે ક્યારે આવશે? તો સોલાર પંપ યોજના અંતર્ગત જે છે એ સમસ્યાનો અંત આવી શકે, ખેડૂતોના સપના સાકાર કરી શકે. માત્ર 10% ખર્ચ અને 90% સુધીની સબસિડી તમને મળવાપાત્ર રહેશે. જેમાં અત્યારે આ સમસ્યાનો અંત ક્યારે આવશે? તો સોલાર પંપ સબસિડી સહાય યોજનાની સબસિડી છે એનો અંત ના આવે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ભેટ આપવામાં આવતી હોય તો એ ભેટની લિમિટેશન હોતી હોય છે. જેમ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ દરિયાઈ સમુદ્રી લૂંટેરા તરીકે જાણીતું જે લોકેશન છે તો એમાં પણ ઘણા બધા લોકોને પણ ફેરફાર થઈ ગયો છે. તો સોલાર પંપ લગાવવા માટે હવેથી છે મિત્રો સબસિડી આપવામાં આવશે. 10% ખર્ચ કરવો પડશે તમારે અને 90% સુધીની સબસિડી આપવામાં આવશે. તો જે કઈ મોટર લેવાની શક્યતા ગણવામાં આવે તો અત્યારે જનરલી બધામાં શક્યતા મોટરની ગણવાની છે કે નહીં એ જાણવું ખૂબ જરૂરી રહેશે. કારણ કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો એ મોટરની પણ અપડેટ છે જાણી ન શકીએ. તો આ બાબતે તમે જાણી લો. ગુજરાત રાજ્યની અંદર જે પણ ફેરફાર હોય તો એ પ્રકારની માહિતી આપણે શેર કરીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતો માટે ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવી શકે તો એ માટે મારી યોજના નામની જે પોર્ટલ છે ખુલ્લી મૂકવામાં આવી છે. અને આ વેબસાઇટના માધ્યમથી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો અને અપડેટ પણ જણાવી શકો છો. તો આ પ્રકારની માહિતી અત્યારે શેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ જાહેર આમંત્રણ છે કે જે ગુજરાતના અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જો વધશે તો એમના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 2 થી 3 દિવસ માટે સ્માર્ટફોન ખરીદી સહાય યોજના છે એ ખુલ્લી મૂકવામાં આવી છે. 25 થી 26 નવેમ્બર વચ્ચે છે ડિસેમ્બર વચ્ચે શરૂ રહેશે. પછી ફરી વખત છે એ માર્કેટ બંધ થઈ જશે. તો આ બાબતે ત્યારે ચર્ચાની વાતચીત કરી છે. ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રોને પણ લગભગ સરકાર તરફથી છે લાભ આપવામાં આવી રહ્યો છે. તેની માહિતી મેળવીએ તો ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના જે ખેડૂતો છે એ વિસ્તારના ખેડૂતોને પણ અપડેટ જણાવવા કરી કે આ પ્રકારનો બનાવ બન્યો છે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય કે નહીં તો આ બાબતે છે એ આ ભાઈ સાવચેતી રહ્યા અને ગુજરાતના અરબી સમુદ્રના જે લોકેશન છે લોકેશન તો ખૂબ જ સરસ મજાના ગુજરાતી કન્ટેન્ટ બનાવી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સરકાર આપશે મિત્રો 50,000 રૂપિયા સુધીની લોન. પીએમ સ્વનિધિ યોજના અને પીએમ મુદ્રા લોન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને પણ ડબલ લાભ છે મળવો જોઈએ. હાલ મિત્રો દેશના નાના વેપારીઓ માટે એક ખુશ ખબર છે. જો તમે ફેરી મારવા ઈચ્છતા હોય પર વેચાણ કરતા હોય તો જેમાં ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા તો કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતી હોય તો એ ચલાવી શક્યો છો. તો આ બાબતે છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જે છે ગુજરાત સરકાર તરફથી આપવામાં આવેલ ભેટની માહિતી છે દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જો તમારું એસઆઈઆરનું ફોર્મ ભરાઈ ગયું હોય અને જો તમને મેસેજ ન આવ્યો હોય
તો આ એક સ્ટેપ ફોલો કરવા ખૂબ જરૂરી રહેશે. એના માટે મિત્રો જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે એમની જે પ્રોસેસ હોય FTO પ્રોસેસ એ અપડેટ વખતે ધ્યાન રાખવાની, અને ટકાવારી વીટની જે ટકાવારી છે એ પણ આપણે સાવ ગુજરાતી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો વાતાવરણ શું છે શુદ્ધ હોવું જરૂરી છે. તો આ પ્રકારના માહિતીની અંદર પણ જણાવી દઈએ. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ જણાવી દઈએ. તો આ માહિતી ગુજરાત રાજ્યમાં SIRની ઝુંબેશ છે એ હવે શરૂ કરવામાં આવશે, અને SIRની પ્રોસેસ છે એ ખેડૂતોના બેંક ખાતા તરફ આગળ વધતી જોવા મળશે. 2 થી 3 દિવસ માટે લોકેશન છે ચેન્જ કરી અને અરબ સાગરના દરિયાની અંદર પ્રાંત અધિકારી પાસે છે એ ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે. ત્યાર પછી જે છે એ ગુજરાતમાં અલગ અલગ ઓપ્શન ખુલવા મળશે, અને હજી પણ 2 થી 3 દિવસ લોકેશન છે એ ચાન્જ કરવું કે શું કેમ ચાલે, તો એ સવારે ચાન્જ કરવો પડે. સવારના લોકેશન છે એ પણ આપણે જણાવીએ તો એ પણ માહિતી છે એ ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર અને લોકેશન ત્રણેય નજીક વિસ્તારના જે છે એ અપડેટ જોવા આવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેતરમાં ટાંકો બનાવવા માટે 50,000 રૂપિયા સુધીની સબસિડી જોવા મળે. તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવું, ગણપતિ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધુ માહિતી સાથે અરબ સાગર છે એ ખૂબ જ પ્રચલિત થતો જોવા મળી રહ્યો છે. તો આ બાબતે છે એ રેડ ફોરકાસ્ટની આગાહી છે આપણે જાણકારી સ્વરૂપે માહિતી સ્વરૂપે આપવામાં આવ્યું છે. તો આ બાબતે પણ આપણે છે